પિતાનું ભજન શરૂ કરીએ. તુલો અને ખાવ, વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતા લો. જે ખોરાક નથી તેને માટે નાણું શા સારું ખર્ચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા સારું ખર્ચી નાખો છો? કાન દઈને મારું સાંભળો અને સારું જ ખાઓ ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે. આમેન. ઈશ્વરનું ભજન કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 190. ગીત નંબર 190. પ્રાયશ્ચિત કેવો અજબ ઉદ્ધાર પામ્યા કેવું કેવો અજબ ઉદ્ધાર કેવો અજબ ઉદ્ધાર છે ઈસુ મુસ્ત્રાતા કેવો અજબ દિલ કરે છે કેવો અજબ ઉદ્ધાર ત્યાં રાજ કરે છે કૃષ્ણ કેવો અજબ ઉદ્ધાર કેવો અજબ ઉદ્ધાર છે ઈસુ મુસ્ત્રાતા કેવો અજબ ઉદ્ધાર મારી સાથે રહે છે કેવો અજબ ઉદ્ધાર શક્તિથી સંભાળે છે કેવો અજબ ઉદ્ધાર કેવો અજબ ઉદ્ધાર છે ઈસુ મુસ્ત્રાતા કેવો અજબ ઉદ્ધાર છે ઈસુ મુસ્ત્રાતા શક્તિ આપે પામવા જય કેવો અજબ ઉદ્ધાર એમાં આનંદ કરું સદા કેવો અજબ ઉદ્ધાર કેવો અજબ ઉદ્ધાર છે ઈસુ મુસ્ત્રાતા કેવો અજબ ઉદ્ધાર છે ઈસુ મુસ્ત્રાતા તેને મેં સોંપ્યા તન બંધન કેવો અજબ ઉદ્ધાર તે સૌને ના થશે કદન કેવો અજબ ઉદ્ધાર કેવો અજબ ઉદ્ધાર છે ઈસુ મુસ્ત્રાતા કેવો અજબ ઉદ્ધાર છે ઈસુ મુસ્ત્રાતા. પ્રત્યુત્તરિત શાસ્ત્ર પાઠ નંબર 12
વારાફરતીના વાંચન તરીકે વાંચીશ. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારા હાડકાં જીર્ણ થયા, કેમ કે રાત દહાડો મારા ઉપર તારો હાથ ભારે હતો. મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. તે માટે તું મળે એવે સમયે દરેક ભક્ત તારી પ્રાર્થના કરે. નિશ્ચય ઘણા પાણીની રેલ ચડે ત્યારે તે તેને પહોંચશે નહીં. કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. દુષ્ટ માણસ પર ઘણી વિપત્તિઓ આવી પડશે, પણ જે યહોવા પર ભરોસો રાખે છે તે તેની કૃપાથી ઘેરાશે. આમેન. બેસીએ, પ્રાર્થના મનમીએ પ્રાર્થના કરીએ. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના જીવતા ઈશ્વર, ઇસરાયેલી પ્રજાના પ્રભુને આજે અમારા પણ દેવ, અમારા ઉત્પન્ન કરતા, અમારા સ્વામી અને અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો જય જયકાર કરીએ છીએ. આકાશ તમારું રાજ્યાસન છે, પૃથ્વી તમારું પાયાસન છે. આકાશમાં પ્રભુ તમારો મહિમા ગવાય છે, નીચે પૃથ્વી ઉપર પણ પ્રભુ તમારી સ્તુતિ અને આરાધના થાય છે. અને એવા સ્તુતિને યોગ્ય એવા ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમે કેવળ તમારા નામનો મહિમા ગાઈએ છીએ. આકાશમાં પ્રભુ તમે તમારો મહિમા મૂક્યો છે, નીચે પૃથ્વી ઉપર પણ પ્રભુ તમે તમારું સ્તવન કરવાને માટે તમારા લોકોને કૃપા આપીશ. ખાસ કરીને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. સૃષ્ટિનું સર્જન તમે જ કર્યું, તમે જ સર્વને બનાવ્યા. મનુષ્યને પણ પ્રભુ તમે જ બનાવ્યું અને સર્વ ઉપર તમને અધિકાર છે, માન છે, મહિમા છે અને ગૌરવ પણ છે. તમે જીવતા દેવ છો, પરાક્રમી પ્રભુ છો. તમે કદી પણ ઊંઘતા નથી, કદી પણ નિંદ્રાવશ થતા નથી. તમે પૃથ્વીનું સદા અવલોકન કરો છો. તમે પૃથ્વી પર આમ તેમ તમારી નજર સતત રાખો છો. અને ખાસ કરીને પ્રભુ તમે પૃથ્વી પર તમારી દ્રષ્ટિ રાખીને અમારું સર્વ તમે તપાસી જુઓ છો. અમારા વિચારોને પણ પ્રભુ તમે વેગળેથી સમજો છો. તમે સર્વશક્તિમાન ઈશ્વર છો, સર્વવ્યાપી અને સર્વજ્ઞ એવા દેવ છો. પૃથ્વીમાં લોકો મધ્યે અસંખ્ય દેવ દેવીઓ છે, સાધુ સંતો, મૂર્તિઓ, વ્યક્તિઓ છે, પણ પ્રભુ અમે આજે તમારામાં સાક્ષી પૂરીએ છીએ કે તમારા જેવો ઈશ્વર કોઈ નથી. તમે સદા જીવતા છો અને તમે સદા અમારી સાથે વ્યવહાર કરો છો. મનુષ્ય જીવન પ્રભુ તમે અમને આપ્યું છે અને મનુષ્ય જીવનને પ્રભુ તમે સતત દોરો છો, ચલાવો છો. એ મનુષ્યની સાથે પ્રભુ તમે વ્યવહાર પણ કરો છો. અને એવા સર્વશક્તિમાન, સર્વવ્યાપી ને સર્વજ્ઞ અમે કેવળ તમને મહિમા આપીએ છીએ. આજનો પુનરુત્થાનનો સુંદર દિવસ આપ્યો, દિવસમાં સહભાગી બનાવ્યા, સામૂહિક ભજન સેવામાં દોરી લાવ્યા
અને પ્રભુ તમે અમને તમારી સ્તુતિ આરાધનામાં સામેલ કર્યા છે ત્યારે તમને મહિમા આપીએ છીએ. ખાસ કરીને આજે અમે તમારા શરીર અને લોહીના ભાગીદાર થવાના છે, ત્યારે પ્રભુ તમે અમને એ શરીર અને લોહીના ભાગીદાર થવાને માટે પસ્તાવિક હૃદય આપો કે જેથી કરીને પ્રભુ અમે પસ્તાવા સાથે એ શરીર ખાઈએ અને લોહી પીએ અને એમ અમે અમારા જીવનોમાં આત્મિક તાજગી અનુભવીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ ચાલુ રાખતા ફરીને ગીત ગાઈશું. 149 ક વિભાગ. આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. સનાતન, સર્વોપરી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી ને સર્વજ્ઞ, અમને પ્રેમ કરનાર, અમારા ઉપર તેના આશીર્વાદો, કૃપા, ભલાઈ સતત મોકલનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ, તમારું સ્તવન કરીએ છીએ. રાત્રિ દરમિયાન પ્રભુ તમે અમારી રક્ષા કરી, વરસાદમાં પ્રભુ તમે અમારી કાળજી રાખી, જીવતા રાખ્યા, અમારા મનોને, શરીરોને પ્રભુ તમે તૈયાર કર્યા. પવિત્ર આત્માની દોરવણીમાં વિશ્વાસી તમારા સેવકો, સેવિકાઓ, દીકરા, દીકરીઓ અને બાળકો તરીકે તમે અમને તમારા ઘરમાં દોરી લાવ્યા છો. અમે માથા નમાવીને કેવળ તમારું ભજન કરીએ છીએ. ગત આખું અઠવાડિયું પણ પ્રભુ તમે અમારી સાથે રહ્યા. સેવાઓ આશીર્વાદિત કરી, નોકરીઓ આશીર્વાદિત કરી, અભ્યાસ આશીર્વાદિત કર્યો,
હાથોની મહેનત પણ પ્રભુ તમે આશીર્વાદિત કરી, અને એ રીતે પ્રભુ તમે અઠવાડિયા દરમિયાન અમારી સાથે રહ્યા, સાથે ચાલ્યા. અત્યારે પણ પ્રભુ તમે અમારી સાથે છો. અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુને માટે. તમારા પુત્ર પ્રભુ ઈસુને તમે આ જગત પર મોકલ્યા. તેઓ જગત પર આવ્યા, સેવાઓ કરી, ચમત્કારો કર્યા, વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, કબરમાં દટાયા અને સજીવન થયા. અને જે કોઈ વ્યક્તિ એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, પસ્તાવા સાથે તેનું જીવન ઈશ્વરને સમર્પિત કરે છે, ઈશ્વર તેનો સ્વીકાર કરે છે, ઈશ્વર તેનું તારણ કરે છે, ઈશ્વર તેને પાપોની માફી આપે છે. અને એ જે ઉદ્ધારની યોજના છે, એ યોજના આજે અને અત્યારે પણ પ્રભુ તમે અમારા માટે ચાલુ રાખી છે. ત્યારે અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે સ્થાનિક મંડળીને માટે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે સ્થાનિક મંડળીને તમારા રક્તમાં ખરીદી, તમે તમારા સેવકોની મહેનત અને પરિશ્રમ દ્વારા મંડળીની સ્થાપના કરી, અને મંડળીને આ દિવસ સુધી તમે દ્રઢ કરી, મજબૂત કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત પણ બનાવી રહ્યા છે. ત્યારે પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને અમે મંડળીના વડીલો માટે તમારો આભાર માનીએ છીએ કે જે લોકો તમારી કૃપાનો અનુભવ કરી રહ્યા છે, જેઓ રિટાયર્ડ જીવનો જીવી રહ્યા છે, એ બધાને માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે મોટેરાઓની સાથે પણ રહ્યા છો, તેમની નોકરીઓ આશીર્વાદિત કરી છે, કોઈ પણ વ્યવસાય હોય એ પણ આશીર્વાદિત કર્યા છે. અને સતત તમે એ મોટેરાઓની સાથે રહ્યા છો. અમે પ્રત્યેક જુવાન દીકરા દીકરીઓ માટે પણ તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે એ પ્રત્યેક જુવાન દીકરા દીકરીઓની સાથે રહ્યા છો. તમારું વચન કહેશે તે પ્રમાણે જુવાનીના દિવસોમાં તમારું સ્મરણ કરવાને માટે અને એ જીવનો તમને સમર્પિત કરવાને માટે પ્રભુ તમે તેઓની સાથે વ્યવહાર કર્યો છે, કરી રહ્યા છો. અને ખાસ કરીને એ જુવાનો ઈશ્વરના મહિમા માટે વપરાય, ખર્ચાય, જીવે એ માટે પ્રભુ તમે અમને મંડળી આપીશ. મંડળીમાં નીતિ નિયમો આપ્યા છે, બંધારણ આપ્યું છે, અને પ્રભુનું વચન પણ આપ્યું છે. અને એ રીતે એ જુવાનોને પ્રભુ તમે દોરો છો, ચલાવો છો, વાપરો છો. અમે કેવળ તમારો આભાર માનીએ છીએ. પ્રત્યેક બાળકો માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ, કારણ કે પ્રભુએ તમારા તરફથી આપેલું ધન છે. તમે બાળકોને તમારો આશીર્વાદ આપ્યો છે અને તમારામાં મોટા કર્યા છે, ત્યારે ધન્યવાદ જ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને માટે. એ વિસ્તારમાં વિસ્તરેલી જે મંડળીઓ છે, એ મંડળીઓ માટે પ્રભુના સેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ, જુદા જુદા આધ્યાત્મિક અંગો, એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ CNI ગુજરાત ડાયોસિસને માટે. એનું જે માળખું છે, એની જે વ્યવસ્થા છે, એનું જે ધોરણ છે, એના જે નીતિ નિયમો છે, એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. કારણ કે પ્રભુ એ બધાના કારણે જ અમે તમારામાં સ્થિર રહીએ છીએ, તમારામાં મજબૂત રહીએ છીએ, અમે તમારામાં આગળ વધી શકીએ છીએ. પ્રભુ એ માટે અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે માન્ય બિશપ સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, કે જેમને પ્રભુ તમે વર્ષોથી સેવા સોંપી, સેવા આપી અને જવાબદારીઓ પણ પ્રભુ તમે તેઓને સોંપી, અને ડેપ્યુટી મોડરેટર તરીકેની, ગુજરાત ડાયોસિસના બિશપ તરીકેની તેઓ જે જવાબદારીઓ અદા કરે છે,
એ માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને તેઓ જુદી જુદી ડાયોસીસોમાં જાય છે, તેમની જે સેવાઓ છે એ તેઓ અદા કરે છે, ત્યારે પ્રભુ અમે એ તમારા સેવકને માટે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. તેમના પરિવાર માટે, બેન અને દીકરીને આખા પરિવારને માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ મારા ગુજરાત રાજ્યને માટે. તમે અમને રાજ્યમાં મૂક્યા છે, રાખ્યા છે, સાચવ્યા છે, સંભાળ્યા છે. ખાસ કરીને તમારા લોકો તરીકે, તમારી પવિત્ર પ્રજા તરીકે, રાજમાન્ય યાજક વર્ગ પવિત્ર પ્રજા તરીકે તમે અમારી સાથે વ્યવહાર કર્યો છે. અને ખાસ કરીને એ વ્યવહાર કરતાં તમે અમને તમારી કૃપા આપો છો. કારણ કે પ્રભુ અમે તમારું નામ મોકળાશથી લઈ શકીએ છીએ. આનંદ ઉલ્લાસથી પ્રભુ અમે તમારી સ્તુતિ પણ કરી શકીએ છીએ. અને એ જે મોકળાશ છે એ માટે અમે કેવળ તમને ઊંચા ઉઠાવીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ બીજા સંપ્રદાયોને માટે. કારણ કે પ્રભુ તમે એ સંપ્રદાયોને પણ કૃપા આપી અને એ સંપ્રદાયોની સેવાઓ પણ આશીર્વાદિત કરીશ. બાઇબલ સોસાયટી, ટ્રાક સોસાયટી અને બીજી જે અન્ય સંસ્થાઓ છે, FMPB, કે જેઓ ડાયોસીસની સાથે રહીને સેવાઓ કરે છે, ત્યારે પ્રભુ એ બધા માટે પણ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ અત્યારે પ્રભુ અમે વચન તરફ દ્રષ્ટિ કરીએ. તમારા શરીર લોહીને ખાઈએ અને પીએ એ પહેલાં પ્રભુ અમારા તરફ એક દ્રષ્ટિ કરીએ છીએ. તમે પવિત્ર પ્રભુ છો અને તમે અમારી પાસે પવિત્રતા ચાહો છો. પણ પ્રભુ અમે અત્યારે આ સમયે કબૂલ કરીએ છીએ, ભલે અમે તમારું શરીર ખાવાના છે, ભલે અમે તમારું લોહી પીવાના છે, પણ પ્રભુ તમે આમ બધાને અંતરથી ઓળખો છો. જો અમારામાં કોઈ પાપ છે, કુટેવ છે, વ્યસન છે, જગત સાથેની જગીક મૈત્રી છે, જગતના વાનાપનનો પ્રેમ છે, તો પ્રભુ અમે એ બધા માટે તમારી પાસે આજે ક્ષમા યાચીએ છીએ. એ ઈસુના શરીરને અમે ખાઈએ, એ ઈસુના લોહીને અમે પીએ એ પહેલાં પ્રભુ તમે અમને એ બધામાંથી મુક્તિ આપો અને અમે એ બધામાંથી મુક્તિ પામીએ અને અમારી પાસે જીવન બાકી છે એ હવે પછી અમે પવિત્રતામાં પસાર કરીએ એવી કૃપા સર્વ ઉપર થવા દો. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. गीत नंबर 82 એમ કહે છે કે યેસુ નામ में उद्धार हमको हालेलुया, प्रभु યેસુ નામ में अनंत जीवन हालेलुया. આકાશ તળે પૃથ્વી પર બીજું કોઈ નામ એવું નથી કે જેનાથી આપણને અનંત જીવન મળે, જેનાથી પાપોની માફી મળે. આવો તેવા ત્રિએક દેવની આરાધના કરતા ગીત નંબર 82 માં જોડાઈએ. યેસુ નામ में उद्धार हमको हालेलुया. हालेलुया,
પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. જ્યારે આપણી માટે કોઈ આશા નહોતી, જ્યારે આપણે પાપના દલદલમાં ખુસેલા હતા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવી દીધું અને તેના લોહી દ્વારા જ આપણને પાપોની માફી મળી છે. આજે જ્યારે આપણે પ્રભુ ભોજનની સંગતના ભાગીદાર થવાના છે, ત્યારે આપણે ગાઈએ, યીशु ने अपना खून बहा के मुझे बचा लिया, फिर क्यों ना गाऊं ना गुण उसी के मुझे बचा लिया. मुझे बचा लिया, फिर क्यों मैं गाऊं ना गुण
हम गाएंगे गीत उसी के, हमें बचा लिया। फिर क्यों मैं गाऊं ना गुण उसी के, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। फिर क्यों मैं गाऊं ना गुण उसी के, मुझे बचा लिया। तुझको बचा लिया, सबको बचा लिया। પરમેશ્વર પિતા, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા તમે અમને માફી આપી છે, તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનોને ધોઈને શુદ્ધ કરો, જેથી આજે અમે પ્રભુ ભજનના ભાગીદાર બનીએ ત્યારે પ્રભુ અમારા પાપો અમને અટકાવે નહીં. અમારા સ્તુતિ આરાધનાના અર્પણની સાથે અમારા જીવનનું તમને પસંદ છે તેવું જીવતું પવિત્ર અને તમને પસંદ છે તેવું અર્પણ કરીએ છીએ, જે માન્ય થાવ પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પહેલું કાળ વૃત્તાંત એનો 21મો અધ્યાય 1 થી 27 વચન સુધી વાંચીશું અને બે ભાગમાં એને વાંચીશું આપણે. પહેલું કાળ વૃત્તાંત એનો 21મો અધ્યાય 1 થી 14 એ જ્યોતિબેન વાંચી સંભળાવશે અને ત્યાર પછી 14 થી 27 એ ક્રિસ્ટીનાબેન વાંચી સંભળાવશે. ઇઝરાયેલની વિરુદ્ધ શેતાને ઊભા થઈને દાઉદને ઇઝરાયેલની ગણતરી કરવાને ઉશ્કેર્યો. દાઉદે યોઆબને તથા લોકોના આગેવાનોને કહ્યું, જાઓ, બેરશેબાથી તે છેક દાન સુધી ઇઝરાયેલની ગણતરી કરો અને ખબર કાઢીને મારી પાસે આવો કે તેઓની કુલ સંખ્યા કેટલી છે તે હું જાણું. યોઆબે કહ્યું, યહોવા પોતાના લોક જેટલા છે તેના કરતાં તેઓ 100 ગણા વધારો. પણ હે મારા ધણી રાજા, તેઓ સર્વ મારા ધણીના સેવકો નથી શું? મારો ધણી આ કામ કેમ કરવા માંગે છે? તે ઇઝરાયેલ પર દોષ લાવવા શા માટે ઈચ્છે છે? તો પણ રાજાનું વચન યોઆબને માથે ચડાવવું પડ્યું. માટે તે ત્યાંથી ચાલી નીકળ્યો ને આખા ઇઝરાયેલમાં ફરીને યરૂશાલેમ પાછો આવ્યો. તેણે દાઉદને લોકની ગણતરીનો કુલ આંકડો કહ્યો. એટલે ઇઝરાયેલના બધા મળીને 11 લાખ તારવરિયા પુરુષો હતા અને યહૂદિયામાં તારવરિયા માણસો 4,70,000 હતા. પણ તેણે તેઓમાં લેવી તથા બિન્યામીને ગણ્યા નહોતા, કેમ કે રાજાનો હુકમ તેને ધિક્કાર પાત્ર લાગ્યો હતો. આ કામથી ઈશ્વર પ્રસન્ન થયા માટે તે ઇઝરાયેલ પર આફત લાવ્યા. અપ્રસન્ન થયા માટે ઇઝરાયેલ પર આફત લાવ્યા. દાઉદે ઈશ્વરને કહ્યું, આ જે કૃત્ય મેં કર્યું છે તેમાં મેં મહાપાપ કર્યું છે. પણ હવે તમે કૃપા કરીને તમારા સેવકનો અપરાધ માફ કરો, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે. યહોવાએ દાઉદના દષ્ટા ગાદને કહ્યું, જા, દાઉદને કહે કે યહોવા એમ કહે છે કે હું તારી આગળ 3 વાત મૂકું છું. તેઓમાંની એક તું પોતાને માટે પસંદ કર કે હું તે તારા પર લાવું. આથી ગાદે દાઉદ પાસે જઈને તેને કહ્યું, યહોવા કહે છે કે 3 વાતમાંથી તારી મરજીમાં આવે તે તારે માથે લે. 3 વર્ષ દુકાળ પડે અથવા તારા શત્રુઓની તરવાર તારા પર આવી પડવાથી તેઓના હાથે 3 મહિના સુધી તારા લોકને ક્ષય થાય, અથવા તો 3 દિવસ સુધી યહોવાની તરવાર એટલે દેશમાં મરકી ચાલે તથા ઇઝરાયેલના આખા પ્રદેશમાં યહોવાનો દૂત વિનાશ કરતો ફરે.
માટે હવે તારા મોકલનારને માટે શો જવાબ આપો તે વિશે તમે વિચાર કરો. દાઉદે ગાદને કહ્યું, હું ઘણી મુશ્કેલીમાં આવી પડ્યો છું. મારે તો યહોવાના હાથમાં જ પડવું, કેમ કે તેમની કૃપા અત્યંત છે. મારે માણસના હાથમાં પડવું ન જોઈએ. આથી યહોવાએ ઇઝરાયેલના દેશમાં મરકી મોકલી અને તેમના 70,000 માણસો મરણ પામ્યા. ઈશ્વર વાંચેલા વચન પર આશીર્વાદ આપો. આમીન. વાચન આગળ ચાલુ રાખતા દેવે યરૂશાલેમનો નાશ કરવા સારું ત્યાં એક દૂત મોકલ્યો. તે તેનો નાશ કરવાની અણી પર હતો. એવામાં યહોવાએ નજર કરી ને એ વિપત્તિ સંબંધી તેને અનુતાપ થયો ને તેણે નાશ કરનાર દૂતને કહ્યું કે બસ હવે તારો હાથ બંધ રાખ. યહોવાનો દૂત ઓર્નાન યબૂસીની ખડી પાસે ઊભો રહ્યો. દાઉદે ઊંચી નજર કરી તો પૃથ્વી તથા આકાશની વચમાં યહોવાના દૂતને ઊભેલો જોયો ને યરૂશાલેમ ઉપર તેના લંબાવેલા હાથમાં નાગી તરવાર હતી. ત્યારે દાઉદે તથા વડીલોએ ટાટ પહેરીને જમીન પર લાંબા થઈને તેને દંડવત કર્યા. દાઉદે દેવને કહ્યું કે લોકની ગણતરી કરવાની આજ્ઞા કરનાર શું હું નથી? હા, પાપ કરનાર તથા મહાદુષ્ટતા કરનાર તો હું જ છું. પણ આ ઘેટા તેઓએ શું કર્યું? હે મારા દેવ યહોવા, કૃપા કરીને તારો હાથ મારી તથા મારા કુટુંબની વિરુદ્ધ થાવ, પણ તારા લોકની વિરુદ્ધ થઈને તેઓને ત્રાસ ન આપો. ત્યારે યહોવાના દૂતે ગાદને આજ્ઞા કરી કે દાઉદને કહે કે તે જઈને યબૂસી ઓર્નાનની ખડીમાં યહોવાને સારું વેદી બાંધે. જે વચન ગાદે યહોવાના નામે કહ્યું તે પ્રમાણે દાઉદ ત્યાં ગયો. ઓર્નાને પાછા ફરીને દૂતને જોયો. તેના 4 પુત્રો તેની સાથે હતા. તેઓ સંતાઈ ગયા. એ વખતે ઓર્નાન તો ઘઉં મસળતો હતો. દાઉદ તેની પાસે આવતો હતો. તે તેની નજરે પડ્યો ત્યારે તેણે ખડીમાંથી બહાર આવીને દાઉદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાઉદે ઓર્નાનને કહ્યું કે આ ખડી મને આપ કે હું તેના પર યહોવાને સારું વેદી બાંધું. તેની પૂરેપૂરી કિંમત લે, પણ તું તે મને આપ કે લોકોમાં ચાલતી મરકી બંધ થાય. ઓર્નાને દાઉદને કહ્યું કે તું તે પોતાને કબજે કરી લે. ભલે મારો ધણી રાજા પોતાની દૃષ્ટિમાં જેમ સારું લાગે તેમ કરે. જો દહનાર્પણને સારું બળદો, લાકડાને સારું ટપેરવાના રાજ તથા ખાદ્યાર્પણને સારું ઘઉં હું તને આપું છું. હું સર્વ તને આપું છું. દાઉદ રાજાએ ઓર્નાનને કહ્યું કે ના, પણ હું તો તેની પૂરેપૂરી કિંમત આપીને જ તે લઈશ, કેમ કે જે તારું છે તે હું યહોવાને માટે ફોકટ નહીં લઉં, તેમજ મફત મળેલું દહનાર્પણ નહીં ચડાવું. તેણે ઓર્નાનને તે જમીનની કિંમત બદલ 600 શેકેલ સોનું તોડી આપ્યું. ત્યાં તેણે યહોવાને માટે વેદી બાંધીને દહનાર્પણો તથા શાંત્યર્પણો ચડાવ્યા ને યહોવાને વિનંતી કરી. તેણે દહનાર્પણની વેદી ઉપર આકાશમાંથી અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો. યહોવાએ દૂતને આજ્ઞા કરી, તેથી તેણે પોતાની તરવાર મ્યાનમાં પાછી ઘાલી. તે સમયે ઓર્નાન યબૂસીની ખડીમાં યહોવાએ મને ઉત્તર આપ્યો છે એ દાઉદે જોયું. ત્યારે તેણે ત્યાં યજ્ઞ કર્યો. ઈશ્વર તેના વાંચેલા વચન પર આશીષ મારી આપવા પાસે આવીએ છીએ અને પ્રભુ મારી વિનંતીઓ તમારી પાસે લાવીએ છીએ. સ્થાનિક મંડળી એ તમારી છે. તમારા રક્તમાં તમે એને ખરીદી છે. એ તમારી છે અને તમે જ એને આગળ ધપાવો છો. અમારી પ્રાર્થના છે પ્રભુ, સ્થાનિક મંડળીએ દિન પ્રતિદિન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સ્થિર બને, મજબૂત બને, ધનવાન બને, સળગતી બને, સક્રિય બને, જીવાળ બને અને એમ સૌરાષ્ટ્રમાં એ અનેકને માટે નમૂનારૂપ પડકારરૂપ બને. એ માટે પ્રભુ મેં મંડળીને તમારા હાથોમાં મૂકીએ છીએ. મંડળીના એક કુટુંબોને માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. આ દિવસોમાં પ્રભુ તમે એક કુટુંબોની સાથે રહો, એકને દોરો ચલાવો. સેવાઓ, નોકરીઓ, કોઈ પણ પ્રવૃત્તિઓ જ્યારે તેઓ કરી રહ્યા છે ત્યારે બધા જ તમે આશીર્વાદિત કરો. ખાસ કરીને પ્રભુ જે નામાવલી વાંચવામાં આવી, જે લોકો તમારી કૃપાનો, તમારા પરાક્રમનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે પ્રભુ અમે એ બધાને તમારી પાસે લાવતા વિનંતી કરીએ છીએ. હજી પણ પ્રભુ તમારો ઘવાયેલો હાથ તેઓને અડકાડવાનું ચાલુ રાખો. તમારા પવિત્ર પરાક્રમને તેઓના શરીરોમાં વહેવા દો કે જેથી કરીને જો કોઈ નબળાઈ છે, કમજોરી છે, જો કોઈ એ માંદગીની અસર છે તો સંપૂર્ણપણે તમારું પવિત્ર પરાક્રમ આજ પડે દૂર કરે
અને એ તમારા લોકો નવી તાજગી પામે, તંદુરસ્તી પામે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ અમે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને માટે પણ તમને વિનંતી કરીએ છીએ. બધી જ મંડળીઓને આશીર્વાદિત કરો. ખાસ કરીને તમારા સેવકો જ્યારે સેવા કરી રહ્યા છે ત્યારે તમે તેઓને ઉપરના પરાક્રમથી ભરો. ખાસ પ્રભુ અમે આભાર માનીએ, સ્તુતિ કરીએ. તમે અમને સારો વરસાદ આપ્યો છે. ઘણી બધી જગ્યાઓમાં તમે સારો વરસાદ આપ્યો, ભૂમિને તમે સિંચી, અને એ રીતે એ આશીર્વાદ પ્રભુ તમે તમારા લોકો પર મોકલ્યો છે. ત્યારે ધન્યવાદ અર્પીએ છીએ. એ વરસાદને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે હજી પણ જ્યાં વરસાદ નથી ત્યાં વરસાદ વરસે અને તમારો આશીર્વાદ તમારા લોકો પ્રાપ્ત કરે એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ જ્યાં અતિવૃષ્ટિ છે, ઘણું બધું નુકસાન છે, પ્રભુ મારી પ્રાર્થના છે એ જગ્યાનો કબજો તમે લો, એ વિસ્તારનો કબજો તમે લો, અને એમ એ સ્થાનિક લોકો તમારી કૃપાનો અનુભવ કરે, તમારી સહાયતાનો અનુભવ કરે અને તમને માન મહિમા એ પરિસ્થિતિમાં અર્પે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ તમારા ચરણોમાં અમે નમ્યા છીએ ત્યારે મંડળીના જે જુદા જુદા પ્રોગ્રામો છે એ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. એ બધા જ પ્રોગ્રામો આશીર્વાદિત બને અને એમ એ પ્રોગ્રામો દ્વારા તમને માન મહિમા ગૌરવ મળે એવી અમારી અંતરની પ્રાર્થના છે. ખાસ કરીને પ્રભુ અમે ગુડાકાને માટે તમારો આભાર માનીએ છીએ. ગુડાકાની અત્યાર સુધી તમે વૃદ્ધિ કરી, નાણાકીય જરૂરિયાતો પૂરી પાડી. અત્યારે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે ગુડાકાની સેવાઓને આશીર્વાદોથી ભરો. નાણાકીય જરૂરિયાતો હોય તો એ પણ તમારા ખોટ ભંડારમાંથી પૂરા પાડવામાં આવે અને એમ ગુડાકા એ તમારામાં સ્થિર બને, મજબૂત બને, આશીર્વાદિત બને એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ CNI ગુજરાત ડાયોસિસના બિશપ તરીકે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે પ્રભુ અમે તેમને તમારી પાસે લાવીએ છીએ. તમારા સેવકની સેવાઓને આશીર્વાદોથી ભરો. તેમનું જુદી જુદી ડાયોસિસોમાં સિનડમાં જવું એ આશીર્વાદિત બનાવો અને એ જે સેવાઓ તેઓ કરે એ સેવાઓ દ્વારા ગુડાકા વૃદ્ધિ પામે, સિનડ પણ વૃદ્ધિ પામે અને સિનડની જુદી જુદી જે ડાયોસિસો છે તેઓ પણ વૃદ્ધિ પામે, આશીર્વાદિત બને એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ અમે જ્યારે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમારા દેશ માટે અમે તમને વિનંતી કરીએ છીએ. જે કંઈ રાજકીય પરિસ્થિતિ છે, મોંઘવારી છે, બીજી અન્ય ઘણી બધી બાબતો છે અને પ્રજા એમાં પીસાતી આવી રહી છે, ત્યારે પ્રભુ તમે રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો. તમારા હાથમાં અધિકાર છે, સત્તા છે, માન મહિમા છે. પ્રભુ એ પરિસ્થિતિમાંથી તમે બધા લોકોને બહાર લાવો. એ જે પરિસ્થિતિ છે એ હકારાત્મક બને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દરેક વ્યક્તિ આશીર્વાદ સંપાદન કરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર પ્રભુ અમે તમારો આભાર માનતા, સ્તુતિ સ્તવન કરતા અમે અમારી જાતોને તમારા હાથોમાં મૂકીએ છીએ. તમે અમારી સાથે રહો, અમને દોરો ચલાવો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને ખાસ ગીતમાં દોરશે. જીવતો
થયો, મહાપ્રતાપે સ્વર્ગે ગયો. ખ્રિસ્તે કરી પાપ નિવારણ. ખ્રિસ્તે કહ્યું પાછો આવીશ, સૌ બોલાને ઉઠાડીશ. ત્યાં લગ મારું સ્મરણ કરો, ને ભરોસે આશા કરો. ખ્રિસ્તે કરી પાપ નિવારણ. પગલાવાળું પાપને મોતને હું મટાડું, પુણ્યદાને જીવ પમાડું. ખ્રિસ્તે કરી પાપ નિવારણ, પાપીઓને દીધું તારણ. મોતને જીતી જીવતો થયો, મહાપ્રતાપે સ્વર્ગે ગયો. ખ્રિસ્તે કરી પાપ નિવારણ, પાપીઓને દીધું તારણ. મોતને જીતી જીવતો થયો, મહાપ્રતાપે સ્વર્ગે ગયો. મહાપ્રતાપે સ્વર્ગે ગયો, મહાપ્રતાપે સ્વર્ગે સનાતન સર્વોપરી રાજાધિરાજ અમારા જીવતા ઈશ્વર, ફરીને એકવાર અમે પુનરુત્થાન દિવસને માટે તમારી કૃપા, તમારી ભલાઈ સર્વ માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને જે શાસ્ત્ર પાઠ અમે વાંચ્યો
બીજા અન્ય શાસ્ત્ર પાઠો આવરીશું. વચનો તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે તમારો પવિત્ર આત્મા મારી સાથે વાત કરે, વ્યવહાર કરે. તમારા શરીરને ખાવા, તમારા લોહીને પીવા, અમારા હૃદયોને પ્રભુ તમે તૈયાર કરો. અને એમ અમે પસ્તાવા સાથે તમારા શરીરને ખાઈએ, લોહીને પીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આત્મિક તાજગી અનુભવીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. અમારા પોતાના નકારાત્મક વિચારો, શેતાની વિચારો એ પ્રભુ તમે દૂર કરો. અમારી સાથે તમારા પવિત્ર આત્માને સીધી રીતે વ્યવહાર કરવા દો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના મેં યાચીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો એ શાસ્ત્રપાઠના આધારે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીશ. જો તમને ખ્યાલ હોય તો ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 51મો અધ્યાય, અને એમાં પણ એ ગીત કરતા પસ્તાવાની રૂએ પ્રભુની પાસે જાય છે અને પ્રભુની પાસે ક્ષમા યાચે છે. આ જે શાસ્ત્ર પાઠો છે, ગીતશાસ્ત્ર 51, બીજું શમુએલ 12 અને એની 1 થી 15 કલમ, પહેલો કાળ વૃત્તાંત 21 અને એની જે કલમો વાંચવામાં આવી, એનો જે વિષય છે તે આ પ્રમાણે મહાપાપ, અને એ આધાર કલમ છે. દાઉદે દેવને કહ્યું, આ જે કૃત્ય મેં કર્યું છે તેમાં મેં મહાપાપ કર્યું છે, પણ હવે તું કૃપા કરીને તારા સેવકનો અપરાધ માફ કર, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરીશ. ગીતશાસ્ત્ર 51માં દાઉદે જ્યારે બેત્શેબાની સાથે વ્યભિચાર કર્યો અને નાથાન પ્રબોધકે, બીજું શમુએલ 12 1 થી 15માં એનો ઉલ્લેખ છે, દાઉદને ઠપકો આપે છે. અને જ્યારે ઠપકો આપે છે ત્યારે ત્યાં લખ્યું છે, ત્યારે તેને પોતાના પાપનું ભાન થાય છે. અને ભાન થાય છે ત્યારે તે એ જે પાપ છે એ પાપને પોતાના માટે એક પાપ ગણે છે, એક ઉલ્લંઘન ગણે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ કે એક ઈશ્વર વિરુદ્ધનો અન્યાય એ અનુભવે છે. અને અહીંયા જો તમે જોશો તો બીજા એક પ્રસંગે દાઉદે ગર્વિષ્ઠ થઈને દેવની સલાહ ન લઈને ઇસરાયેલની ગણતરી કરી. આ 21મા અધ્યાયની અંદર જ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે લખ્યું છે કે જ્યારે એણે ગણતરી કરી ત્યારે કલમ 7, તેની પર દેવની અપ્રસન્નતા તથા આફત આવે છે. ઘણી બધી વખત આપણે એવું માનીએ છીએ કે જે કંઈ કરીએ એ પ્રસન્ન થાય અને આશીર્વાદિત થાય, પણ આ જે દાઉદ છે, દાઉદ જે ઈશ્વર વિરુદ્ધનું કૃત્ય કરે છે એમાં એ પોતે અનુભવે છે કે તેની પર દેવની અપ્રસન્નતા, અને ત્યાં એ પણ લખ્યું છે કે ઈશ્વરની શિક્ષા અથવા તો ઈશ્વરની આફત પણ આવે છે. આથી તે પોતાના કૃત્યો માટે, એ જે કૃત્ય એણે કર્યું એના માટે મહાપાપ, પછી ત્યાં એ શબ્દો છે જ 8મી કલમની અંદર લખ્યું છે અપરાધ તથા મૂર્ખામી શબ્દ વાપરે છે. માણસ જ્યારે ઈશ્વરના ચરણોમાં નમે, એ શાંત થાય, એ પસ્તાવો કરે, ત્યારે જ એ બાબતો એ સ્વીકારે છે. અને અહીંયા એ ગીત કરતા દાઉદ, એના વિશે લખ્યું છે કે એ મહાપાપ કરે છે. જો તમે જોશો તો બેત્શેબા સાથેનો વ્યભિચાર, અને એની સાથે એ વ્યભિચાર તો છે જ, પણ એનાથી વ્યભિચારમાં શું જન્મે છે? બાળક જન્મે છે. અને એના વિશે પણ લખ્યું છે બાળક ઈશ્વર એના પર ક્ષતિ લાવે છે.
અને એના વિશે લખ્યું છે એક બાળક મરી જાય છે. અહીંયા જો તમે જોશો તો એ દાઉદ એ મહાપાપ કેમ સ્વીકારે છે અથવા તો એ મહાપાપ અપરાધ અથવા મૂર્ખામી કેમ ગણે છે, તો એના વિશે ત્યાં લખ્યું છે કે એણે બેત્શેબાની સાથે વ્યભિચાર તો કર્યો, બાળક જન્મ્યું, પણ લખ્યું છે એણે એના ધણીને શું કર્યો? ઘણી બધી વખત આપણે કરીએ છીએ. એના ધણીને શું કરાવ્યું? લખ્યું છે ત્યાં. અને વર્તમાન સમય પ્રમાણે જો તમે જોશો તો અત્યારે આ જ પરિસ્થિતિ છે કે ઈશ્વર વિરુદ્ધ વર્તવામાં આવે અને ઘણી બધી વખત ખૂન પણ કરવામાં આવે. અને ત્યારે કદાચ મને તમને અફસોસ થાય છે. અહીંયા એ જે ગીત કરતા છે દાઉદ છે, એ દાઉદના વિશે લખ્યું છે, દાઉદે દેવને કહ્યું, આ જે કૃત્ય મેં કર્યું છે તેમાં મેં મહાપાપ કર્યું છે, પણ હવે તું કૃપા કરીને તારા સેવકનો અપરાધ માફ કર, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરીશ. ઈશ્વર એના વચનમાં બતાવે છે કે દાઉદ એ પોતે સ્વીકારે છે, દાઉદ પોતે કબૂલ કરે છે, દાઉદ એ કબૂલ કરીને ઈશ્વરને વિનંતી કરે છે. રોમનોને પત્ર એનો 3 અધ્યાય અને 23મી કલમમાં લખ્યું છે. શું લખ્યું છે? કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને સઘળા દેવના મહિમા વિશે અધૂરા છે. ઘણી બધી વખત એવું બને છે કે માણસ પાપ તો કરે, ઈશ્વરની પાસે એનો ઈલાજ છે, ઈશ્વર એને સ્વીકારે, એને માફ કરે, જતું કરે, પણ ઈશ્વર એના વચનમાં કહે છે કે ઘણી બધી વખત પાપની પરિસ્થિતિમાં આપણે નિષ્ઠુર થઈને, એટલે કે જાણે જક્કડ બનીને એ પાપમાં આગળ વધ્યા કરીએ છીએ. અને ત્યાં પ્રભુનું વચન એ કહે છે કે ઘણી બધી વખત એવી પરિસ્થિતિની અંદર આપણે નિષ્ઠુર થઈને બેસી રહીએ છીએ અને પીછેહટ કરવાની જગ્યાએ આપણે આગળ જ વધતા રહીએ છીએ. એટલે કે પાપનો પસ્તાવો નથી કરતા. આજે અહીંયા તમને ખ્યાલ હશે, હું ઘણી જગ્યાએ કહેતો આવ્યો છું, પ્રભુનું શરીર અને પ્રભુનું લોહી એને આપણે એ રીતે માનીએ છીએ, સ્વીકારીએ છીએ કે એ ઈસુના શરીરમાં પાપોની માફી છે, એ ઈસુના લોહીમાં મને તમને મુક્ત કરવામાં આવે છે. પસ્તાવો જો કરીએ તો પ્રભુ માફ કરે છે. અને અહીંયા જો તમે જોશો તો પાપનો પસ્તાવો નથી કરતા અને દેવની તરફ ફરતા નથી, તો દેવ તરફથી ઠરાવેલી શિક્ષા એ કોઈ પણ વ્યક્તિ હશે એના પર આવે છે. અને એનો દાખલો અહીંયા દાઉદના વિશે લખવામાં આવ્યું છે. ભલે એ પ્રભુનો સેવક, પણ લખ્યું છે જ્યારે એ બેત્શેબાની સાથે વ્યભિચાર કરે છે, એનાથી વ્યભિચારમાં બાળક જન્મે છે. અને એનાથી વિશેષ અહીંયા 21મી કલમની અંદર લખ્યું છે કે એ ઈસરાયેલની ગણતરી કરે છે, ઈશ્વર વિરુદ્ધ જઈને આટલું બધું તો કર્યું, મહાપાપ કર્યું, તેમ છતાં એના વિશે લખ્યું છે કે અહીં ઉપર લખ્યું છે, ઈસરાયેલની વિરુદ્ધ શેતાને ઊભા થઈને દાઉદને ઈસરાયેલની ગણતરી કરવાને ઉશ્કેર્યો. ઈશ્વરે પ્રેરણા નથી આપી, ઈશ્વરે દોરવણી નથી આપી, પણ શેતાન એને ઉશ્કેરે છે અને એ ઈશ્વર વિરુદ્ધ જઈને એ ઈસરાયેલની ગણતરી કરે છે. એટલે ઈશ્વર એના વચનમાં જે બાબત બતાવે છે તે એ છે કે જો પાપોની જગ્યાએ પાપ કરીએ છીએ, જો પાપોની જગ્યાએ પસ્તાવો નથી કરતા, પાછા ફરતા નથી, તો ઈશ્વર એની શિક્ષા જે તે વ્યક્તિ પર લાવે છે. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે શિક્ષા આવે છે એટલું જ નહીં, પણ અનંતકાળિક નાશ એ વ્યક્તિ માટે નિશ્ચિત હોય છે. અહીંયા દાઉદે કરેલી ભૂલના કારણે તેનું અંતઃકરણ એને ડંખે છે. ઘણી બધી વખત આપણે આંખો બંધ કરીને પાપ કર્યા જ કરીએ,
કુટેવો વ્યસનોમાં જીવનો જીવ્યા જ કરીએ. કદી આપણને એવું નથી થતું કે હું કે તમે પાપ કરી રહ્યા છો, પણ અહીંયા ઈશ્વર એના વચનમાં કહે છે કે દાઉદે મહાપાપ કર્યું. અને એના વિશે લખ્યું છે કે દાઉદે કરેલી ભૂલને કારણે તેનું અંતઃકરણ એને ડંખવા લાગે છે, એને કોરી ખાય છે, એને કોચી ખાય છે. જો તમે જોશો તો બીજું સમયાલ એનો 24મો અધ્યાય અને 10મી કલમ, આથી દાઉદ ભારે બોજ સહિત તથા કાલાવાલા સાથે, ત્યાં એ શબ્દ વાપર્યો, કાકલુદી શબ્દ વાપર્યો છે, પોતાના મહાપાપનો પસ્તાવો કરે છે. એ પાપ કરે છે, એ મહાપાપ કરે છે, મૂર્ખામી કરે છે, અપરાધ કરે છે, પણ એના વિશે ત્યાં બીજું સમયાલ 24 અને 10માં લખ્યું છે, આથી દાઉદ ભારે બોજ સહિત તથા કાકલુદી પૂર્વક પોતાના મહાપાપનો પસ્તાવો કરે છે. આપણે ઘણાને કહીએ છીએ અમારો પ્રભુ આવો છે, અમારો ઈસુ આવો છે, પણ આપણે જ પસ્તાવો કર્યા વગરના હોઈ શકીએ છીએ. અહીંયા બહુ ઝડપથી હું તમને દાઉદના જીવનમાંથી 3 બાબત જે મળે છે તમને બતાવીશ. દાઉદનું અધમ કૃત્ય, નીચ, મહાપાપ. જો તમે જોશો તો એમાં લખ્યું છે એ 8મી કલમ, દાઉદે દેવને કહ્યું આ જે કૃત્ય મેં કર્યું છે તેમાં મેં મહાપાપ કર્યું છે. પસ્તાવો કરવાની એની રીત, મહાપાપ. સંપૂર્ણ બાઇબલમાં લખ્યું છે ઘોર પાપ, અને એના વિશે એ પણ શબ્દ વાપરવામાં આવ્યો છે કે ઘોર પાપ એ દાઉદ કરે છે. અને લખ્યું છે દાઉદનું આ પાપ સામાન્ય અથવા કદાચ કહીએ કે ચલાવી લેવા જેવું નથી. એના વિશે દાઉદ વિશે તમે બહુ સારી રીતે જાણો છો. એના વિશે લખ્યું છે કે એ પ્રભુનો સેવક, પણ એના વિશે લખ્યું છે દાઉદનું આ પાપ એ સામાન્ય અથવા અજાણતામાં કરેલું પાપ નથી, એણે જાણી જોઈને પાપ કર્યું છે. તો જો તમે જોશો તો 51મા અધ્યાયની અંદર ઈશ્વરની પાસે જાય છે અને ઈશ્વરને એ વિનંતી કરે છે કે એ ઈશ્વર એના પાપ માફ કરે. અહીંયા જો તમે જોશો તો એણે પાપ કર્યું, બેત્શેબા એની સાથે વ્યભિચાર કર્યો, વ્યભિચારમાં બાળક જન્મ્યું, અને એના વિશે તેમ છતાં પણ લખ્યું છે કે એ પાપ સામાન્ય નહોતું, અથવા બીજા શબ્દોમાં કંઈક અજાણતા નહોતું. ઘણી બધી વખત આપણે અજાણતા પાપ કરીએ, પણ અહીંયા ઈશ્વર એ દાઉદને આગળ ધરીને બતાવે છે કે ઘણી બધી વખત મારું તમારું જે પાપ છે એ સામાન્ય નથી હોતું. આપણે એને બહુ સામાન્ય ગણીએ, પણ ઈશ્વર એના વચનમાં કહે છે કે ઘણી બધી વખત હું ને તમે બહુ સારી રીતે જાણીએ છીએ કે હું પાપ કરી રહ્યો છું, હું કુટેવ કરી રહ્યો છું, હું વ્યસન કરી રહ્યો છું. હા, પણ તેમ છતાં આપણે શું કરીએ? પ્રભુ એના વચનમાં કહે છે દાઉદ જેવો દાઉદ, એના વિશે લખ્યું છે કે પાપ કરે છે, વ્યભિચારનું પાપ. અને ત્યાર પછી લખ્યું છે કે એ ઇસરાયેલની ઈશ્વર વિરુદ્ધ જઈને ગણતરી કરે છે. શેતાન એને ઉશ્કેરે છે અને એ શેતાનના ઉશ્કેર્યા પ્રમાણે એ આગળ વધે છે. અહીંયા મને તમને જે પડકાર છે તે આ છે, મહાપાપ. જો આપણે પાપમાં રાચી રહ્યા છીએ તો ઈશ્વર દાઉદને મારીને તમારી આગળ ધરીને બતાવે છે કે મારું તમારું જે પાપ છે એ સામાન્ય પાપ નથી. આપણે એને દાખલા તરીકે દારૂ પીવો, કોઈ ખોટું ના લગાડતા, બીડીનું વ્યસન કરવું. અત્યારે તો બહેનો પણ ઘણી બધી એમાં સામેલ. બહેનો જો તમે જુઓ તો બ્લાઉઝ એની અંદર શું રાખે અને એમાંથી પડીકી કાઢે અને પુરુષની માફક આમ
વટથી ખાય. પ્રભુ એના વચનમાં કહે છે એ જે પાપ છે સામાન્ય નથી, એ તો શરીરને ખાઈ નાખનાર છે, એ શરીરના અવયવોને ખતમ કરી નાખનાર છે. આપણે બધા જ જાણીએ છીએ. હું જ્યારે વાલેશ્વર ગયો ને ત્યારે વાલેશ્વરમાં દારૂનું દૂષણ ડામવામાં આવ્યું, સદંતર એ બંધ કરી દેવામાં આવ્યું. ત્યારે ઘણી બધી બહેનો મારી પાસે આવીને રડી, અને બહેનોએ એવું કીધું કે સાહેબ 1 વર્ષ પહેલાં જો અમારા ત્યાં તમે આવ્યા હોત તો આજે અમારો ધણી એ મરી ના ગયો હોત પણ જીવતો હોત. એમને પોતાને ખબર હતી કે એનું પરિણામ શું છે, દારૂ પીવાથી અથવા તો વ્યસનો કરવાથી શું થાય છે એ પણ જાણતા હતા, પણ એમણે સતત પીવાનું ચાલુ રાખ્યું અને ઘણા બધા બહેનોએ પોતાના ધણીઓ ગુમાવ્યા. પ્રભુ એના વચનમાં કહે છે કે ઈશ્વરે એને સેનાપતિ યોઆબ મારફતે ચેતવણી પણ આપી હતી. ઘણી બધી વખત વડીલો ચેતવણી આપે, ઘણી બધી વખત બાળકો આપે, આગેવાનો આપે, પણ આપણે આપણી ધૂનમાં ચાલ્યા કરીએ છીએ. અહીંયા પ્રભુ કહે છે કે દાઉદને પણ સેનાપતિ યોઆબ એ ચેતવણી આપે છે, અને લખ્યું છે તે પ્રમાણે અગાઉ બેતશેબા સાથેના વ્યભિચાર તથા તેના પતિ ઉરિયાનું ખૂન એને બરોબર ખ્યાલ છે, એ એના મગજમાં ઠસેલું છે. પણ તેમ છતાં ત્યાં લખ્યું છે એને એની જે શિક્ષા થઈ એ પણ એને ભોગવી, અને એના વિશે લખ્યું છે તેને ભાન હોવા છતાં તે પોતાની રીતે, પોતાની ઈચ્છા અને પોતાની યોજનામાં લખ્યું છે પોતાના રાજ્યની ગણતરી કરાવવા તૈયાર થાય છે. હવે હું એક પાપ કરું, એ મને ખ્યાલ હોય, એની શિક્ષા પણ ખ્યાલ હોય, અને બીજું પાપ કરું તો મારે ત્યાં થોભવાની જરૂર છે, અથવા તો મારે ત્યાં ઈશ્વરની પાસે જવાની જરૂર છે. પ્રભુ એના વચનમાં કહે છે કે આથી તેના આ પાપને કારણે કલમ 7 પ્રમાણે દેવ તેના પર અપ્રસન્ન થાય છે. ખુશ થતા નથી, રાજી થતા નથી, નાખુશ થાય છે, અપ્રસન્ન થાય છે. અને ત્યાં લખ્યું છે ગુનો નાનો હોય કે મોટો હોય, પરંતુ શિક્ષા નિશ્ચિત છે. જાણી લેજો, સ્વીકારી લેજો. તમે નાની ભૂલ કરો, નાનું પાપ કરો કે મોટું પાપ કરો, ભૂલ એ ભૂલ, ઈશ્વર વિરુદ્ધનું પાપ એ પાપ. અને દાઉદની મારફતે ઈશ્વર મને તમને જે પડકાર આપે છે તે આ છે. કોઈ પણ વ્યક્તિ હોય જો એ ઈશ્વર વિરુદ્ધ પાપ કરે અથવા તો ઈશ્વરની વિરુદ્ધ વર્તે, તો ઈશ્વર એના વચનમાં કહે છે કે નાના ગુના માટે નાની શિક્ષા નથી. અને પ્રભુ એ પણ કહે છે મોટા ગુના માટે મોટી શિક્ષા નથી. પણ પ્રભુ કહે છે નાનો ગુનો કરો કે મોટો ગુનો કરો, દાઉદે કર્યું, મહાપાપ કર્યું. વાલો વધસ્તમ એમાં જો તમે જોશો તો ત્યાં ગીત કરતા કહે છે પાપો અઘોર મુજ કેવા. અઘોર એટલે જેની કોઈ આપણે વ્યાખ્યા ના કરી શકીએ, જેનો કોઈ આપણે અર્થ ના કરી શકીએ એવા પાપ. અને ઈશ્વર એના વચનમાં કહે છે, મેં તમને અહીંયાથી કીધું હતું અને ઘણી બધી હું કહેતો આવ્યો છું, ઈશ્વર આખી પૃથ્વીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગયા રવિવારે જ મેં તમને કહ્યું, આપણે બીજા માટે કેમેરો મૂકીએ પણ ઈશ્વર મારા અને તમારા માટે સીસી કેમેરા મૂકી રહ્યા છે. આપણે એવું જાણીએ કે પતિને ના ખબર પડે, આપણે એવું જાણીએ કે પત્નીને ના ખબર પડે, માતા પિતા એવું જાણે કે બાળકોને ના ખબર પડે, બાળકો એવું જાણે કે માતા પિતાને ખબર ના પડે. પણ પ્રભુ કહે છે, હું નથી કહેતો, પ્રભુ એના વચનમાં કહે છે કે પ્રભુની નજર તો મારી તમારી સાથે, પાસે, આગળ અને પાછળ છે. અને એથી જ ઈશ્વર એના વચનમાં કહે છે દાઉદે ભૂલ કરી, પણ એ દાઉદ આજે મને તમને પડકાર આપવા માંગે છે. લખ્યું છે
દાઉદે મોટી ભૂલ કરી હોય તેને મહાપાપ તરીકે વર્ણવે છે અને તે માટે તે માફી માંગે છે. એણે ભૂલ કરી, મહાપાપ કર્યું, એણે અપરાધ કર્યો, એણે મૂર્ખામી કરી, પણ એના માટે સારી બાબત એ છે કે ઈશ્વરની પાસે ગયો. એણે ઈશ્વરની પાસે જઈને માફી માંગી અને ત્યાં લખ્યું છે કે એ ગીતશાસ્ત્ર 51માં એ ઈશ્વરની પાસે જાય છે અને ઈશ્વરની પાસે માફી માંગે છે. પ્રભુ આજે મને તમને એવી કૃપા આપે, કદાચ જો આપણે જીવન જીવતા કોઈ ભૂલ કરી છે, પાપ કર્યું છે, મહાપાપ કર્યું છે, ઈશ્વરની વિરુદ્ધ વર્ત્યા છે, તો શિક્ષા આવે એ પહેલાં આપણે પ્રભુની પાસે જઈએ. આજે ઈસુનું શરીર, ઈસુનું લોહી એ મને તમને પડકાર આપે છે કે એમાં પાપોની માફી છે. જો કોઈ દૂષણ હોય, જો કોઈ કુટેવ હોય તો એમાં ચાલી જાય, એ રહે નહીં. જો ખાઈએ પીએ અને જો એમાં એ જ દૂષણમાં રહીએ તો એનો અર્થ એમ થયો કે હજી મેન તમે પસ્તાવો કર્યો નથી. આગળ ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે કે પાપ નાનું હોય કે મોટું હોય પણ એની શિક્ષા નક્કી છે અને છે જ. ત્યાર પછી ત્યાં લખ્યું છે એ પોતાને અપરાધ ગણાવે છે, અથવા બીજા શબ્દોમાં ત્યાં કહીએ કે 7મી કલમની અંદર અને 8મી કલમની અંદર એ કહે છે, કહ્યું દાઉદે દેવને કહ્યું, આ જે કૃત્ય મેં કર્યું છે તેમાં મેં મહાપાપ કર્યું છે, પણ હવે તું કૃપા કરીને તારા સેવકનો અપરાધ માફ કર. બીજી બાબત ત્યાં શીખવાની મળે છે, અપરાધ એટલે એને ઘણી બધી રીતે આપણે લઈ શકીએ. અપરાધ એટલે ગુનો કરવો, અપરાધ એટલે ઈશ્વરની વિરુદ્ધ વર્તવું, ઈશ્વરે જે નિયમો આપ્યા છે એ નિયમોનું ઉલ્લંઘન કરવું, અને ઈશ્વર જે આજ્ઞા આપે છે એ આજ્ઞા જો આપણે નથી પાળતા, નથી સ્વીકારતા, તો પ્રભુ કહે છે હું ને તમે અપરાધ કરી રહ્યા છો. કદાચ રાજકીય ભાષામાં પણ હું તમને એ વિશે કહી શકું. રાજ્ય સત્તા અથવા રાજાના અપરાધી ઠરવું અથવા ગુનેગાર ઠરવું એ પણ બની શકે. દાખલા તરીકે દાઉદ એ રાજા હતો અને એનો રાજા કોણ હતો? એનો રાજા દાઉદ એક રાજા હતો, પણ એને ખબર છે કે મારો રાજા પણ છે. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર. અને એના વિશે ત્યાં લખ્યું છે કે એ કહે છે કે દાઉદ પોતે રાજા હતો, પરંતુ તેનો પણ રાજા એટલે ઈશ્વર યહોવા એનો રાજા હતો. અને ત્યાં એથી જ કહે છે, આથી દાઉદ આ કૃત્યથી પોતાને દેવનો અપરાધી માને છે. ઉત્પત્તિ 39 અને 9માં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણી બધી વખત આપણે આંખ બંધ કરીને જીવ્યા કરીએ, વર્ત્યા કરીએ, જીવ્યા કરીએ, આગળ વધ્યા કરીએ, પાપ કર્યા કરીએ, કુટેવો કર્યા કરીએ, પણ ઘણી બધી વખત મને તમને ખ્યાલ નથી આવતો કે હું એ અપરાધ કરી રહ્યો છું. ઘણી બધી વખત બહેનો કે સાહેબ મારા ધણી માટે પ્રાર્થના કરાવો, પછી બહેનો એનાથી આગળ વધે તો એવું કે સાહેબ એને બાઇબલ પકડાવો. હા, ઘણી બધી બહેનો મારી પાસે આવે અને રડે, બિચારી કકડાટ કરે, સાહેબ કશું નથી રહેવા દીધું, વાસણે વેચી ખાઈ ગયા. અને એ બહેનો એમ કે સાહેબ અમારા માટે પ્રાર્થના કરાવો, અને પછી એનાથી આગળ વધીને બહેનો એમ કે સાહેબ એને બાઇબલ પકડાવો. હવે પછી બંધ કરી. મેં ઘણાઓને જોયા છે બાઇબલ પકડાવ્યા હોય અને પકડાવ્યા પછી પણ એની એ જ રીત. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી વ્યક્તિને એનું પાપ, એની કુટેવો, ઈશ્વર વિરુદ્ધની બાબતો, એ અપરાધ છે એ ખ્યાલ ના આવે ત્યાં સુધી એ કદી પાછી ફરી શકતી નથી. અને અહીંયા જો તમે જુઓ, દાઉદે ભલે પાપ કર્યું, ઈશ્વર વિરુદ્ધ વર્ત્યો, એનો અર્થ એમ નથી કે આપણે એ દાઉદની જેમ પાપ કર્યા કરીએ, પણ ઈશ્વર એ દાઉદનું પાપ માફ કરે છે અને એ માટે માફી માંગે છે. અને અહીંયા ઈશ્વર મને તમને જે બાબત બતાવે છે તે આ છે.
આપણે પણ જાણે અજાણે, જાણી જોઈને અજાણતામાં પાપ કરી રહ્યા છે, કુટેવો આચરી રહ્યા છે, શેતાન સાથે રહીને શેતાની રમતો રમી રહ્યા છે. પ્રભુ એના વચનમાં કહે છે એ ઈશ્વર વિરુદ્ધની બાબતો છે, ઈશ્વર વિરુદ્ધનો દોષ છે, ઈશ્વર વિરુદ્ધનો ગુનો છે, એ નિયમનું ઉલ્લંઘન છે. અને જ્યાં સુધી એ મને તમને અપરાધ તરીકે એ ના યાદ આવે ત્યાં સુધી ઈશ્વર કદી માફ કરી શકતા નથી. જ્યારે વ્યક્તિએ સ્વીકારે કે હા મેં અપરાધ કર્યો છે, જો એ દારૂડિયા જો એમ કહેતા હોય કે અમે હવે ના પીશું, અથવા તો એ લોકોને એ ભાન થાય કે અમે અપરાધ કર્યો છે, અમે ભૂલ કરી છે, અમે ઈશ્વર વિરુદ્ધ કૃત્ય કર્યું છે, તો એ આપોઆપ છોડી દેશે. બાઇબલ પકડાવવાની, પ્રાર્થના કરાવવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે બીજી બાબત શીખવાની એ મળે છે અપરાધ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં એ અપરાધની માફી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં જે ગુનો છે એની પણ માફી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નિયમનું જે ઉલ્લંઘન છે એની પણ ક્ષમા છે. અને આવો આપણે એ ઈસુના શરીરને ખાઈએ અને ઈસુના લોહીને પીએ અને આપણે આપણા અપરાધો તાજા કરીએ. છેલ્લે એક બાબત લાવીને બંધ કરીશ. એ જે દાઉદ છે એ પેલી બાબત કહે છે કે મેં મહાપાપ કર્યું છે અને એને ઘોર પાપ તરીકે જુએ છે. બીજી બાબત મેં તમને કહી કે એણે ઈશ્વર વિરુદ્ધ જે કંઈ કર્યું એ પોતે સ્વીકારે છે અને અપરાધની રૂએ જુએ છે. મેં ગુનો કર્યો છે, મેં ભૂલ કરીશ, મેં નિયમનું ઉલ્લંઘન કર્યું છે, મેં દોષ કર્યો છે, એ સ્વીકારે છે. અને છેલ્લે એના વિશે ત્યાં લખ્યું છે એ મોટી મૂર્ખામી કરે છે. માણસ જો જાણતો હોય, એને ખ્યાલ હોય બાઇબલનો જે પ્રભુ છે, મારો ને તમારો જે પ્રભુ છે એ જીવતો છે, જાગતો છે અને એ મને તમને એ સ્વીકારે છે, પણ પવિત્રતાની રૂએ સ્વીકારે છે. એ ઈશ્વર પવિત્ર છે અને એ ઈશ્વર પવિત્રતા મારીને તમારી પાસે માંગે છે. પણ જો આપણે એ બધામાં મૂર્ખામી કરતા આવ્યા છે, મૂર્ખામી એટલે બેવકૂફી, મૂર્ખામી માટે ઘણા બધા શબ્દો વાપરવામાં આવ્યા છે. મૂર્ખ વર્તણૂક કરવી, ગાંડાની જેમ વર્તવું, ગાંડા જેમ વર્તે ને એના જેમ વર્તવું. એટલે ઈશ્વર એના વચનમાં કહે છે સમજ વગરની વર્તણૂક, જેમાં કોઈ સમજ નથી, જ્ઞાન નથી, ડાપણ નથી, એ વર્તણૂક. અને પહેલો શમુએલ એનો 26મો અધ્યાય 21મી કલમ, બીજો શમુએલ 13 અને 12 અને 13મી કલમની અંદર લખ્યું છે. મૂર્ખામીનું શું પરિણામ આવે છે એ પણ ત્યાં લખ્યું છે. મૂર્ખામીનું જે પરિણામ છે તે શિક્ષા તથા નાશ છે. અહીં દાઉદ દેવની આગળ કોઈ પણ જાતની સમજણ વગરનું કૃત્ય કરે છે. એણે થોભવું જોઈતું હતું. એક પડે એણે ભૂલ કરી, પાપ કર્યું, વ્યભિચાર કર્યો અને ખૂન કર્યું. તેમ છતાં એ વગર વિચારે, ત્યાં લખ્યું છે સમજણ વગરનું એ કૃત્ય કરે છે. અને સમજણ વગરના કૃત્યમાં એ આખી ઇસરાયેલી પ્રજાની ગણતરી કરે છે. અને એના વિશે લખ્યું છે કે જ્યારે એ સમજણ વગરનું કૃત્ય કરે છે ત્યારે એને મોટી મૂર્ખામી ગણે છે. પ્રભુ આજે મને તમને એવી કૃપા આપે કે દાઉદની માફક આપણાથી પણ આ પ્રકારના અધમ કૃત્યો જાણતા અજાણતા થાય છે. અને જ્યારે થાય છે ત્યારે ઈશ્વર મને તમને જે પડકાર આપે છે તે આ છે, આ સમયે આપણે પણ દેવની આગળ તરત પસ્તાવા માટે જઈએ. ઈસુના શરીરને ખાઓ, ઈસુના લોહીને પીઓ એ પહેલાં આપણે પસ્તાવા સાથે પ્રભુની પાસે જઈએ અને પ્રભુને કહીએ. દાઉદ કહે છે મેં મહાપાપ કર્યું છે. દાઉદ કહે છે મેં ઈશ્વરની વિરુદ્ધ અપરાધ કર્યો છે. દાઉદ કહે છે મેં ઈશ્વરની વિરુદ્ધ મૂર્ખામી કરીશ. આવો આપણે આપણી જાતોનું ઈશ્વરને સમર્પણ કરીએ અને આપણે પણ આપણા પાપોની માફી માંગતા પ્રભુ ઈસુમાં વધુ સ્થિર બનીએ, મજબૂત બનીએ. પ્રાર્થના કરીએ.
સર્વ સમર્થ સનાતન અમારા જીવતા ઈશ્વર, અમે ફરીને એકવાર તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. બીજું કાળ વૃત્તાંત 21, ગીતશાસ્ત્ર 51 અને બીજા અન્ય શાસ્ત્ર પાઠો પ્રભુ તમે અમને આપ્યા, અને એમાં અમે જોયું કે દાઉદ એ મહાપાપ કરે છે, દાઉદ એ અપરાધ કરે છે, અને દાઉદ એ ઈશ્વરની વિરુદ્ધ સતત ગુનો કરતો રહેશે. આજે પ્રભુ એ દાઉદને તમે અમારી આગળ ધર્યા, અને આજે તમે અમને એ પડકાર આપ્યો છે કે જ્યારે દાઉદે એ બાબતો કરી, એ બાબતોમાં પોતાને સામેલ કર્યો, ત્યારે એ એમાં રચ્યો પચ્યો રહ્યો નહીં, એ બેસી રહ્યો નહીં, પણ એના વિશે લખ્યું છે કે ઈશ્વરની પાસે જાય છે, કાકલુદી કરે છે, વિનંતી કરે છે, અને ઈશ્વરની પાસે એ એના પાપોની માફી માંગે છે. પ્રભુ અમે અમારા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ છીએ. તમે અમને પણ ઓળખો છો, જાણો છો અને જુઓ છો. જો અમે પણ દાઉદની માફક કોઈ પાપ કર્યું છે, ભૂલ કરી છે, અપરાધ કર્યો છે, તો પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, અને અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા શરીર અને તમારા લોહીને ખાઈએ ને પીએ એ પહેલાં પ્રભુ તમે અમને આજે પાપરૂપી મારી નાખો, ન્યાયપણા સંબંધી સજીવ કરો, કે જેથી કરીને જેમ દાઉદ પસ્તાવો કરીને પ્રભુમાં આગળ વધ્યો, એ પ્રમાણે અમે પણ પસ્તાવિક હૃદય પ્રાપ્ત કરીને, પસ્તાવો કરીને, અમારા જીવનો તમને સમર્પિત કરીને અમે તમારામાં આગળ વધીએ, એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના મેં યાચીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. Happy
પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજનો સુંદર દિવસ આપ્યો, દિવસમાં સહભાગી બનાવ્યા, સામૂહિક ભજન સેવામાં સામેલ કર્યા. શરૂઆતથી અત્યાર સુધી એ બધી જ ભક્તિ સભાના અંગોને આશીર્વાદોથી ભર્યા. ક્વાયર, કમિટીના સભ્યો, મંડળીના ભાઈ બહેનો, એ બધાને પ્રભુ તમે જુદી જુદી રીતે દોર્યા, પવિત્ર આત્માની દોરવણી આપી. અને ફરીને એકવાર પ્રભુ જ્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે તમે જે આપ્યું છે એ આપેલામાંથી રવિદાન રૂપી અર્પણો, શરીરો રૂપી અર્પણો અને દશાંશ અને જે પ્રમાણે અમે નામો વાંચ્યા તે પ્રમાણે તમારા લોકો જુદા જુદા પ્રકારના દાનો લાવ્યા છે. પ્રભુ, મારી પ્રાર્થના છે એ દાનો પર આશીર્વાદ મોકલો, એ દાનો આશીર્વાદિત થાય, અમે પણ આશીર્વાદિત થઈએ. દાનોને અમારા દ્વારા મંડળીની વૃદ્ધિ થાય, ગુડાકાની વૃદ્ધિ થાય અને તમારા રાજ્યની પણ વૃદ્ધિ થાય એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના મહાન મધ્યસ્થ જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં માંગીએ, માટે સાંભળી સ્વીકાર કરો. આમેન. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમારા પર તમે કૃપા કરી, અમારા પર દયા દર્શાવી. આજે પ્રભુ ફરીને એકવાર તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને ખાવા, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીને પીવા તમે અમને કૃપા આપી. અને એ અહેસાસ પ્રભુ તમે અમને કરાવ્યો છે કે ઈશ્વરે એ ઈસુના શરીર અને લોહીમાં અમારા તમામ પ્રકારના પાપો લઈ લીધા છે. ત્યારે હવે પછી એ જ વિશ્વાસમાં, એ જ આશામાં અમે કાર્યો કરીએ, સેવાઓ કરીએ. એ માટે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમારી સહાય અને મદદ કરો. છૂટા પડીએ ત્યારે તમારી સમક્ષતા અમારી સાથે રહે અને એમ હવે પછીનો સમય પણ આમ બધા માટે આશીર્વાદરૂપ બને એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીને અમે ક્વાયર, પાસ્ટોરેટ કમિટી, મંડળીના તમામ ભાઈઓ બહેનો, બાળકો, તમારી મેજની ભાગીદારી એ બધા માટે સ્તુતિ સ્તવન કરતાં અમે અમારી જાતોને તમારા હાથોમાં સોંપીએ. સાથે રહો, અમને દોરો ચલાવો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો,
જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત, ત્રિએક દેવનો આશીર્વાદ આપણ બધાની સાથે, ઈશ્વરના સગળા લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. હું જાણું છું ખ્રિસ્તે મારે લીધે, હું માનું છું, હું જાણું છું ખ્રિસ્તે મારે લીધે.